નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ગણિત વિષયના ધોરણ 6ના લેક્ચરમાં આપનું સ્વાગત છે. ગઈ વખતે આપણે પ્રકરણ 2માં પૂર્ણ સંખ્યાઓ વિશે ભણી ગયા છીએ, તેમજ આગળના ધોરણોમાં પ્રાકૃતિક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં n સંજ્ઞા વડે દર્શાવાય છે એના વિશે માહિતી મેળવેલી છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ n એટલે કેવી સંખ્યા? તો જેની અંદર 1, 2, 3, 4 જેવી અનંત સુધી સંખ્યાઓ સમાવેશ થાય છે એ. અને પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે પ્રકરણ 2માં અભ્યાસ કર્યો કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓની સાથે એક અંક એટલે 0નો સમાવેશ થાય છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 જેવી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે આપણે સંખ્યાઓનો ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યાઓ જેને z તરીકે દર્શાવાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. પણ તેની પહેલાં વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દુકાનના ખાતા બુક જુઓ તમે તો એમાં તમે ક્યારેય જોયું હોય તો જણાશે કે દુકાનદાર છે એ ઉધાર અને જમા નામના બે ખાતા બનાવે છે, જેમાં ઉધાર ખાતાની અંદર સંખ્યાઓ છે એ સંખ્યાઓની આગળ માઇનસની નિશાની અને જમા ખાતાની બાજુમાં પ્લસની નિશાની મૂકે છે. તો આ નિશાનીનો અર્થ શું છે? તો એનો અર્થ છે કે ઉધાર એટલે ઉધારને બીજી ભાષામાં કહીએ તો ઉધાર એટલે ઋણ, અને બાદબાકીની જે નિશાની કહેવાય છે એને કહેવાય છે ઋણની નિશાની. અને જમા એટલે ઉમેરો, જે રકમ હોય એમાં ઉમેરો થાય એને જમા કહીએ. તો એના માટે આપણે પ્લસનો ઉપયોગ કરીએ, અને કોઈ પણ વસ્તુ જમા થાય એટલે આપણા ધનમાં વધારો થયો એમ કહીએ. તો એટલા માટે પ્લસની સંજ્ઞાને ધનની નિશાની વડે દર્શાવીએ છીએ. હવે આપણે જાણીશું કે માઇનસ અને પ્લસનો શું ફેર. તો હવે આપણે અત્યાર સુધી એમ ભણ્યું હશે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, પણ નાની સંખ્યામાંથી ક્યારે મોટી સંખ્યા બાદ કરી શકાય નહીં. તમે જોયું હશે કે 5માંથી 3 બાદ કરીએ તો 2 વધે, પણ 2માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? તો તમને હજી સુધી એમ જણાવાયું હશે કે ક્યારેય પણ 2માંથી 5 એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થતી નથી. પણ એવું નથી, નાની સંખ્યામાંથી પણ મોટી સંખ્યા બાદ કરી શકાય, પણ ફક્ત ફેર આવે જવાબનો કે જ્યારે પણ તમે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાને બાદ કરશો ત્યારે તમારો જવાબ એ ઋણ સંખ્યા મળશે, એટલે કે ઉધારમાં જવાબ મળશે. જેમ કે તમે કરિયાણાની દુકાને કોઈ વસ્તુ ખરીદવા જાઓ, તમારી પાસે 50 રૂપિયા છે અને તમે કોઈ 100 રૂપિયાની વસ્તુ ખરીદો, તો તમારા 50 રૂપિયા છે એ તમે આપશો તો તમારા ખાતામાં 50 રૂપિયા ઉધાર લખાશે, બરાબર? એટલે કે 50માંથી 100 બાદ કર્યા બાદ 50 ઉધાર રહે છે, એટલે કે -50 રૂપિયા થાય છે. તો એનો અર્થ કે તમે કોઈ પણ નાની સંખ્યામાંથી જ્યારે મોટી સંખ્યા બાદ કરશો ત્યારે તમારો જવાબ એ ઋણ એટલે કે માઇનસમાં મળશે. હવે માઇનસ સંખ્યાઓ છે કઈ રીતે દર્શાવવાની? તો આપણે પ્રકરણ 2માં સંખ્યા રેખા વિશે ભણી ગયા છીએ કે એક રેખાની ઉપર અલગ અલગ બિંદુઓ ઉપર સંખ્યાઓ દર્શાવીએ, જેને આપણે સંખ્યા રેખા કહીએ છીએ. આપણે પૂર્ણ સંખ્યાઓ છે એમાં સંખ્યા રેખાની શરૂઆત 0થી કરતા અને જમણી બાજુએ 1, 2, 3, 4 એવી રીતે ક્રમશઃ સંખ્યાઓ લખતા. હવે પૂર્ણાંક સંખ્યાઓની વાત છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં આવી 1, 2, 3 અને 0 સાથેની સાથે માઇનસમાં સંખ્યાઓ પણ આવે છે. તો આને કઈ રીતે દર્શાવશું? તો આ જ સંખ્યા રેખાની ઉપર સંખ્યા રેખામાં વચ્ચે જે બિંદુ હશે એ છે 0. 0 સંખ્યા જે છે એ નથી ઋણ ગણાતી કે નથી ધન. 0 એ તટસ્થ સંખ્યા છે, એ ધન કે ઋણ કોઈ પણ સંખ્યામાં એનો સમાવેશ થતો નથી. હવે જેમાં આપણે પૂર્ણ સંખ્યામાં જમણી બાજુએ જેમ ખસીએ એમ ક્રમશઃ 1, 2, 3, 4, 5, 6 લખતા હતા, એ તો લખવાના જ છે. પણ હવે વધામાં તો કે 0ની ડાબી બાજુએ પહેલાં આપણે કંઈ લખતા નહોતા, પણ હવે 0ની ડાબી બાજુએ આપણે સંખ્યાઓ લખવાની છે. જેમ જમણી બાજુએ ક્રમશઃ 1, 2, 3, 4 લખીએ છીએ, એમ જ ડાબી બાજુએ પણ ક્રમશઃ 1, 2, 3, 4 આવશે. પણ જે સંખ્યાઓ 0 કરતાં નાની હોય એ સંખ્યાઓને ઋણ સંખ્યાઓ કહેવાય. એટલે એ સંખ્યાઓની આગળ ઋણની એટલે કે બાદબાકીની માઇનસની નિશાની મૂકવાની રહેશે. એટલે 0ની ડાબી બાજુએ જોઈએ તો સૌથી પહેલાં -1, એથી નાની -2, પછી -3, ત્યારબાદ -4, ત્યારબાદ -5 એવી રીતે સંખ્યાઓ મૂકવામાં આવશે. હવે પૂર્ણ સંખ્યાઓમાં આપણે જોયું હતું કે સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુએ વધીએ એટલે કે 0ની જેમ જેમ જમણી બાજુ ખસતા જઈએ એવી રીતે સંખ્યાઓ છે એ મોટી ને મોટી થતી જશે. તો આમાં પણ એમ જ થશે
કે 0ની જમણી બાજુએ વધશો એટલે કે 0ની જમણી બાજુ પહેલો અંક 1, બીજો અંક 2, ત્રીજો અંક 3, આવી રીતે જેમ આગળ વધશે એમ સંખ્યા મોટી બનશે. જેમ કે 1ની જમણી બાજુની સંખ્યા 5 છે તો 1 કરતાં 5 છે એ મોટી છે. અને જો આપણે સંખ્યા રેખામાં ડાબી બાજુએ ખસીએ તો આ સંખ્યાઓ છે નાની બને. જેમ કે 1 એ 5ની ડાબી બાજુએ છે તો 1 એ 5 કરતાં નાની સંખ્યા કહેવાય. હવે આ જ નિયમ માઇનસમાં સંખ્યાઓ માટે લાગુ પડશે કે જેમ આપણે 0ની ડાબી બાજુએ ખસતા જઈએ એમ સંખ્યાઓ નાની બનતી જાય. કેવી રીતે? તો આ 0 છે, 0 કરતાં નાની સંખ્યા એટલે -1, કારણ કે -1 એ 0 કરતાં ડાબી બાજુએ છે તો -1 એ 0 કરતાં નાની કહેવાય. તો -1ની ડાબી બાજુએ કોણ છે? તો -1ની ડાબી બાજુએ છે -2, તો -2 એ -1 કરતાં નાની કહેવાય. આવી જ રીતે -3 છે -2 કરતાં નાના કહેવાય. આવી રીતે આગળ વધતા જાઓ એટલે જેમ જેમ 0ની ડાબી બાજુએ જઈએ એમ સંખ્યાઓ ઋણ અને નાની બનતી જાય. જેમ 0ની જમણી બાજુએ વધીએ એમ સંખ્યાઓ મોટી બનતી જાય. હવે આમાં આપણે નિશાનીઓ મૂકવી હોય તો આપણે બે સંખ્યાઓ લઈએ કે -5 અને -2. તો આ બે સંખ્યાઓમાંથી મોટી કોણ? તો કોઈ કહેશે કે સર 5 છે, 5 મોટા કહેવાય. તો ના, 5 મોટા નથી, કારણ કે આગળ માઇનસની નિશાની છે. સૌથી પહેલાં સંખ્યા કઈ મોટી? સંખ્યા 5 મોટી છે, ખોટી વાત નથી, પણ આગળ માઇનસની નિશાની છે. જ્યારે માઇનસની નિશાની આવે ત્યારે નાના મોટાનો ગુણધર્મ છે એ વિરુદ્ધ દિશામાં આવે. કારણ કે -5 એ -2ની ડાબી બાજુએ સંખ્યા રેખા ઉપર દર્શાવાય, એટલે કે -2 કરતાં -5 હંમેશા નાના હોય. આવી રીતે 0 અને -1 લઈએ તો મોટું કોણ? તો -1 એ 0ની ડાબી બાજુએ છે તો જે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આવે એ નાની હોય, અને જે સંખ્યા રેખા ઉપર જમણી બાજુએ આવે એ મોટી હોય. તો 0 જમણી બાજુ આવે છે અને -1 ડાબી બાજુએ, તો -1 એ નાની સંખ્યા છે. હવે એક ધન અને એક ઋણ સંખ્યા લઈને જોઈએ કે 5 અને -5, આ બેમાંથી નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ? અગો કહેશે સર બે 5 જ છે, સરખી જ કહેવાય. તો ના, બે સરખી નથી. 5 છે, જો 5ની આગળ કોઈ નિશાની નથી એનો અર્થ કે એ ધન સંખ્યા છે, અને બાજુના 5ની આગળ માઇનસની નિશાની છે એનો અર્થ કે 5 એ ઋણ સંખ્યા છે, અને ઋણ સંખ્યા એ ધન સંખ્યા કરતાં હંમેશા નાની જ હોય, અને ધન સંખ્યા એ ઋણ સંખ્યા કરતાં હંમેશા મોટી હોય. તો 5 એ -5 કરતાં મોટા છે, -5 એ 5 કરતાં નાના છે. આવી રીતે કોઈ બે ધન સંખ્યાઓ લઈએ તો 5 અને 7, તો બંને ધન સંખ્યાઓ હોય એનો નિયમ જે આપણે પહેલાં કરતા એમ જ છે કે જે સંખ્યા મોટી છે એ મોટી છે જ. જે સંખ્યા રેખામાં જમણી બાજુએ છે મોટી છે, ડાબી બાજુએ છે નાની છે. તો -2 અને -5 છે, તો હવે આ બે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર મૂકીએ આપણે તો -2 એ જમણી બાજુ આવે, જેમ કે અહીંયા છે એવી રીતે, અને -5 એ -2ની ડાબી બાજુએ આવે, તો -5 એ નાના કહેવાય. એવી રીતે 5 અને 7 માટે, તો 5 અને 6 પછી છે 7, તો 5 અને 7 બંને સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો ખબર પડે કે 5 એ ડાબી બાજુએ છે અને 7 જમણી બાજુએ છે. તો જે સંખ્યા જમણી બાજુ છે એ સંખ્યા મોટી છે. તો એનો અર્થ કે ડાબી અને જમણી બાજુઓ નક્કી કરીએ તો એના ઉપરથી આપણને નાની અને મોટી સંખ્યાઓની ખબર પડે. જેમ કે ડાબી બાજુ સંખ્યા છે એ નાની અને જમણી બાજુ છે એ મોટી. હવે તો કે આ ઋણ સંખ્યાઓ છે અને ધન સંખ્યાઓ બંને આપણે અલગ અલગ કરી, તો આનો ઉપયોગ ક્યાં આવે? તો આનો ઉપયોગ છે અલગ અલગ જગ્યાએ થાય. જેમ કે આપણે ઊંચાઈ અને ઊંડાઈ માપતા હોય. હવે વાત કરીએ આપણે એક પ્લેન અને એક સબમરીનની. જો બંને વાહનોથી પરિચિત ન હોય એના માટે કે પ્લેન તો હવામાં ઉડે છે એ બધાને ખબર છે. વાત સબમરીનની, તો સબમરીન એ પાણીની નીચે તરે છે
તો બંનેની વાત થાય છે કે જ્યારે આપણે પ્લેન વિશે વાત કરતા હોય ત્યારે ઊંચાઈ જોઈએ કે જમીનથી પ્લેન આટલા મીટર ઉપર ઉડે છે, અને સબમરીન હોય તો સબમરીન છે એ દરિયાના પાણીની નીચે હોય, તો પાણીની સપાટીથી આટલી ઊંડાઈ ઉપર સબમરીન છે એમ જણાવવું પડે. હવે જો પ્લેનની ઊંચાઈ લેતા હોય, આપણે વાત કરીએ પ્લેનની ઊંચાઈની કે પ્લેન એ જમીનથી 2000 મીટર ઊંચાઈ ઉપર ઉડે છે, તો એને આપણે ક્યાં લેવાનું આવશે? ધનમાં, પ્લસ 2000 મીટર. જમીનથી ઉપરની બાજુ જે ઉપર હોય એ ધન. હવે આવી રીતે ઊંડાઈ માટે સબમરીન લઈએ તો કે સબમરીન એ પાણીની સપાટીથી 2000 મીટર નીચે, પાણીથી નીચે છે તો નીચે હોય એના માટે ઋણ નિશાની વાપરવાની હોય છે. તો સબમરીનની ઊંડાઈ જે છે એ થાય -2000 મીટર. જે વસ્તુ ઉપર છે એ ધન લેવાની, નીચે ઊંડાઈ ઉપર હોય તો એને લઈએ માઇનસ. હવે બેંકના ખાતાની વાત, જો બેંકની પાસબુક જુઓ તો એમાં તમને જોવા મળશે કે જમા અને ઉપાડ નામના બે ખાના હોય. એમાં જમાનું ખાનું જુઓ ને તો જમાના ખાનામાં હંમેશા તમને પ્લસની નિશાની દેખાશે કે જમા થયા એટલે ખાતામાં પૈસામાં વધારો થયો. તો વધારો થયો ત્યાં શું હોય? પ્લસ. પ્લસનો અર્થ શું છે? વધારો કરવો, ઉમેરવું. જ્યાં ઉમેરો થાય ત્યાં પ્લસ. અને ઉપાડનો અર્થ કે તમે ખાતામાંથી પૈસા કાઢો છો. પૈસા કાઢી લીધાનો અર્થ કે ખાતામાંથી પૈસા ઓછા થયા. જ્યાં ઓછા થવાની વાત આવે ત્યાં શું આવે? માઇનસ. હવે કોઈ વ્યક્તિ છે એ બેંકમાં 500 રૂપિયા જમા કરે છે તો શું થશે? રૂપિયા 500 જમા થયા, એનો અર્થ પ્લસ 500 રૂપિયા. કોઈ બીજો વ્યક્તિ છે એ ખાતામાંથી 500 રૂપિયા ઉપાડે છે તો ઉપાડવાનો અર્થ ખાતામાંથી પૈસા ઓછા કર્યા છે એટલે -500 રૂપિયા. જો આપણે ઉમેરીએ તો પ્લસ, જો ઓછા કરીએ તો માઇનસ. હવે વાત છે તાપમાનની. હમણાં શિયાળો આવશે એટલે બધા જોવા મળશે કે તાપમાન છે લખેલું આવે, જાન્યુઆરી મહિનો થાય એટલે લખેલું આવશે કે ભાઈ સિયાચીનમાં તાપમાન -40 ડિગ્રી. હમણાં ઉનાળો પૂરો થયો એમાં જોયું હશે કે ઉનાળામાં રાજકોટ શહેરમાં તાપમાન 40 ડિગ્રી. તો હવે જ્યારે શિયાળામાં તાપમાન લખેલું આવે તો એ તાપમાન માઇનસમાં હોય છે કે -40 ડિગ્રી સેલ્સિયસ. અને ગરમીનું તાપમાન તો કે 40 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે માઇનસ નથી લખાતું. શા માટે? તો કે જ્યારે પણ 0°C કરતાં નીચું તાપમાન લેવામાં આવે ત્યારે એને માઇનસ લખાય છે, અને જ્યારે 0°C થી ઊંચું તાપમાન લેવામાં આવે ત્યારે એને પ્લસમાં દર્શાવવામાં આવે છે. અને પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ દર્શાવવા માટે પ્લસની નિશાની લખવાની જરૂર નથી, પણ ઋણની સંખ્યાઓ લખવા માટે ઋણની નિશાની માઇનસ લખવી ફરજિયાત છે. હવે આના ઉપરથી એક પ્રશ્ન થાય, એ કોયડો જોઈએ આપણે. તો ડૉક્ટર છે એમ કે તમને કે તમારું તાપમાન -40 ફેરનહીટ છે, તો શું આ સાચું પડે? ના પડે. કેમ? તો કે આપણું શરીર ગરમ હોય. હવે તમને વિજ્ઞાન વિષયમાં ભણ્યા હશો કે જ્યારે તાપમાન 0°C હોય એ 0°C એ પાણી બરફ બને. બરાબર? જો આપણા શરીરનું તાપમાન માઇનસ થઈ જાય એટલે કે 0 કરતાં ઓછું થઈ જાય તો આપણું શરીર બરફ બને કે પાણી? બરફ બની જાય ને, તો જીવિત ના રહી શકીએ. તો આપણું તાપમાન છે હંમેશા શેમાં હોવું જોઈએ? પ્લસમાં. માઇનસમાં તાપમાન જવાનો અર્થ શું છે? કે તાપમાન છે એ ઠંડીમાં પરિવર્તિત થઈ ગયું છે. ખૂબ જ વધુ ઠંડી હોય ત્યારે તાપમાન માઇનસમાં હોય, અને ગરમી હોય તો તાપમાન પ્લસમાં. કોઈ પણ પ્રાણી હોય એનું શરીરનું તાપમાન હંમેશા પ્લસમાં જ હોય. હવે આનો આપણે આગળ દાખલાઓમાં ઉપયોગ કઈ રીતે કરવો એ જોઈશું. તો હવે આપણે સ્વાધ્યાય 6.1ના દાખલાઓ જોઈએ. તો સ્વાધ્યાય 6.1નો પહેલો પ્રશ્ન છે કે વિરોધાર્થી પદો જણાવો. તો વિરોધાર્થી પદો એટલે જો ઊંચાઈ હોય તો ઊંડાઈ, ઉપર છે તો નીચે, વધારો હોય તો ઘટાડો જેવા પદ છે એ તમે જાતે લખી શકો છો. નફો હોય તો નુકસાન વગેરે. હવે પ્રશ્ન 2 ઉપર જોઈએ. તો પ્રશ્ન 2માં કીધેલું છે કે નીચેના જે વાક્યો છે એને ઋણ કે ધન સંખ્યાઓ છે દર્શાવો. તો પહેલું છે કે 2000 મીટરની ઊંચાઈ, એમાં લખેલ છે કે એક પ્લેન છે એ જમીનની સપાટીથી 2000 મીટરની ઊંચાઈ ઉપર ઉડે છે.
તો 2000 મીટરની ઊંચાઈ ઉપર ઉડે છે એનો અર્થ ઉપર છે, તો ઉપરની સંખ્યાઓ છે આપણે ધન લેવાની છે, એવું આપણે પહેલાં ભણી ગયા. તો આ 2000 મીટર ઉપર છે એટલે પ્લસ 2000. બીજો પ્રશ્ન છે કે એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરે છે. 800 મીટર નીચે વાત થઈ કે જ્યારે પાણીની સપાટીથી નીચે હોય ત્યારે સંખ્યાઓ ઋણ આવે, એટલે 800 મીટર છે એ ઋણ એટલે કે માઇનસ લેવાના આવશે, તો -800 મીટર. ત્રીજું છે કે વ્યક્તિ બેંકમાં ₹200 જમા કરાવે છે. પહેલાં વાત થઈ એવી રીતે પૈસા જમા કરાવે છે, વધારો થાય છે એટલે પ્લસ, તો +200 રૂપિયા. આવી જ રીતે કોઈ એક વ્યક્તિ ખાતામાંથી ₹700 નો ઉપાડ કરે છે. ઉપાડ કરે એટલે ખાતામાંથી પૈસા ઘટે છે, માઇનસ થાય છે એટલે -700 રૂપિયા. પ્રશ્ન 3 છે કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવો. પહેલું +5. +5 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવી? તો સંખ્યા રેખા ઉપર કોઈક જગ્યાએ પહેલાં 0 નું સ્થાન નક્કી કરો. આ આપણો સંખ્યા રેખા ઉપર 0 છે. આપણી સંખ્યા પ્લસમાં છે. આપણે ભણી ગયા એવી રીતે કે ધન સંખ્યાઓ 0ની જમણી બાજુએ આવે. 0ની જમણી બાજુએ આપણે અંક જોઈએ છે 5, તો 0ની જમણી બાજુએ 5મો કાપો લઈએ. તો આ 1, 2, 3, 4 અને 5, તો આ મળે છે +5. 0ની જમણી બાજુએ ધન સંખ્યાઓ છે અને ધનમાં 5 જોઈએ છે એટલે 0થી જમણી બાજુ 5 ડગલા જઈએ. 0ની જમણી બાજુ 1, 2, 3, 4 અને 5 એટલે +5. આવી રીતે એનો પ્રશ્ન એ છે -6. તો આના માટે પણ સૌપ્રથમ કોઈ એક સ્થાન ઉપર 0 નું સ્થાન નક્કી કરી લઈએ. સંખ્યા રેખા ઉપર આ સ્થાને 0 લઈએ છીએ. હવે ઋણ સંખ્યાઓ એ 0ની ડાબી બાજુએ આવે, તો ડાબી બાજુએ 6 ડગલા ખસીએ. 1, 2, 3, 4, 5 અને 6, તો આ સ્થાન ઉપર આવે -6. તો આ રીતે સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યાઓ છે એનું નિરૂપણ કરી શકાય છે. હવે પ્રશ્ન 4 છે. પ્રશ્ન 4 માટે તમને એક ઊભી સંખ્યા રેખા આપેલી છે. આ ઊભી સંખ્યા રેખા ઉપર કોઈ એક સ્થાન ઉપર 0 દર્શાવેલ છે. આ 0 થી 8 કાપા ઉપર જ્યાં D આપેલ છે ત્યાં +8 દર્શાવેલા છે. +8 ની સામે છે D, તો આ D થી એક ડગલું નીચે આવીએ તો 8 થી નાના 7, 6, 5, 4, 3, 2, 1 અને 0 છે ત્યાં 0 છે જ. હવે જો 0ની ઉપરના અંકો છે ધન હોય તો 0 થી નીચેના કેવા હશે? ઋણ. તો જેમ 0 થી નીચે આવતા જઈએ એમ ઋણ સંખ્યાઓ થઈ જશે. તો 0 થી નીચેની બાજુએ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને -10 આ રીતે સંખ્યાઓ આવશે. હવે આના ઉપરથી છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન એ કે -8 વાળું બિંદુ કયું છે? જેવા સંખ્યા રેખા ઉપર +8 વાળું બિંદુ D છે, આવી રીતે -8 વાળું બિંદુ કયું હશે? તો -8 એ 0ની નીચે તરફ છે, તો 0ની નીચે તરફના 8 આંકાઓ ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8મો કાપો છે એ F પાસે છે, તો F છે એ બિંદુ એ -8 આવતું હશે. તો -8 વાળું બિંદુ છે બિંદુ F. પ્રશ્ન બી કે G ઋણ છે કે ધન પૂર્ણાંક? તો 0ની ઉપરની સંખ્યાઓ કેવી છે? ધન પૂર્ણાંક, અને 0ની નીચેની સંખ્યાઓ ઋણ પૂર્ણાંક. તો જો આપણું બિંદુ G એ 0 થી ઉપર હોય તો ધન, અને જો 0 થી નીચે હોય તો ઋણ. તો G છે એ 0ના નીચેના ભાગમાં છે એટલે G એ ઋણ પૂર્ણાંક કહેવાય. તો આપણો જવાબ ઋણ. પછી C કે B અને E ના સંગત પૂર્ણાંકો જણાવો. કે બિંદુ B અને બિંદુ E ના સંગત પૂર્ણાંકો કયા હશે? તો બિંદુ B છે એ 0 થી કેટલામાં કાપે છે ગણીએ. તો 0ની ઉપરની બાજુ એટલે કે ધન સંખ્યા 0ની ઉપર 1, 2, 3 અને 4. 0ની ઉપરની બાજુએ ચોથા કાપે છે એટલે B ને સંગત પૂર્ણાંક છે
4 એટલે બી ને સંગત +4 અને ઈ બિંદુ, તો ઈ બિંદુ એ 0 ના નીચેના ભાગમાં છે એટલે ઋણ પૂર્ણાંક હશે, તો માઇનસ સંખ્યામાં આવતું હશે. તો હવે જોઈએ 0 ના નીચેના ઋણ પૂર્ણાંકો, તો -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને ઈ પાસે આવે છે -10. તો ઈ ને સંગત પૂર્ણાંક છે -10. હવે ડી, કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે? તો 0 ની ડાબી બાજુના ઋણ પૂર્ણાંકો છે. ઋણ પૂર્ણાંકો હંમેશા નાના હોય, તો એ ઋણ પૂર્ણાંકોમાં જેમ 0 ની નીચે તરફ ખસતા જઈએ એમ સંખ્યાઓ નાની બનતી હોય, તો 0 ની સૌથી નીચેનું બિંદુ હોય એ નાનું બિંદુ કહેવાય. તો 0 ની સૌથી નીચે છે ઈ એટલે કે -10, તો સૌથી ઓછી કિંમતનું બિંદુ હશે બિંદુ ઈ. હવે ઈ કે તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. આપણને અહીંયા જે બિંદુ આપેલા છે કે A, B, C, D, E, F, G અને H, આ 8 બિંદુને તેના મૂલ્યના એટલે કે પૂર્ણાંકો જે આપેલા છે +8 થી -10 સુધીના એના ઘટતા ક્રમમાં એટલે કે મોટાથી લઈ નાના સુધીના ક્રમમાં ગોઠવવાના છે. હવે ખબર છે આપણને કે +8 એ મોટા અને -10 એ નાના છે, તો +8 થી -10 તરફ જતા જઈએ એમ સંખ્યાઓ ઘટતી જશે, એટલે કે આપણને ઘટતો ક્રમ મળી જશે. તો સૌથી મોટું બિંદુ ડી, તો પહેલા આવશે ડી, ડી થી નાનું સી, ત્યારબાદ બી, ત્યારબાદ એ, આવી જ રીતે H, G, F અને E. તો આ રીતે આપણે આ સંખ્યાઓનો ઘટતો ક્રમ નક્કી કરી શકીએ. હવે આપણે આના ઉપરથી આગળના દાખલાઓ જોઈએ. હવે જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5માં તમને કોષ્ટક આપેલ છે કે જેમાં એક સ્થાન ઉપર છે જગ્યાઓના સ્થાન, જ્યાં તમને અલગ અલગ શહેરોના નામ આપેલા છે અને બાજુમાં છે તાપમાન, એ શહેરોમાં રહેલું તાપમાન આપેલ છે. પહેલું શહેર છે સિયાચીન, કે જેનું તાપમાન તમને આપેલ છે 0°C થી 10°C નીચે. તાપમાન છે 0°C થી 10°C નીચે. પહેલાં વાત થઈ એમ જ્યારે તાપમાન 0 થી નીચે હોય તો એ તાપમાનને લેવાનું હોય છે માઇનસમાં, તો 0 થી 10°C નીચે એટલે તાપમાન થશે -10°C. બીજું શહેર છે શિમલા. શિમલાનું તાપમાન 0°C થી 2°C નીચે. 0 કરતાં નીચે છે એટલે ફરીથી ઋણ -2°C. ત્રીજું શહેર અમદાવાદ. અમદાવાદનું તાપમાન 0°C થી 30°C ઊંચું. 0 કરતાં ઊંચું તાપમાન છે એટલે ધનમાં આવશે, તો +30°C. પછી દિલ્હી, તો 0°C થી 20°C ઉપર. 0 કરતાં વધુ તાપમાન છે તો +20°C. એવી રીતે છેલ્લે શ્રીનગરમાં 0 કરતાં 5°C નીચું તાપમાન, 0 કરતાં ઓછું છે તો -5°C. જો તાપમાન 0 કરતાં ઓછું નીચું હોય તો ઋણ નિશાની, જો તાપમાન 0 કરતાં ઊંચું એટલે કે વધુ હોય તો ધન નિશાની. આની સાથેના પ્રશ્નો છે કે કયા શહેરનું તાપમાન સૌથી નીચું છે? તો સૌથી નીચું તાપમાન કોનું હશે? કે આમાં જે સંખ્યા સૌથી નાની હોય એનું તાપમાન સૌથી નીચું કહેવાય. તો આમાં સૌથી નાની સંખ્યા છે -10°C. જો સંખ્યા રેખા ઉપર આ સંખ્યાઓને દર્શાવીએ તો આની ધન સંખ્યાઓ સંખ્યા રેખાની જમણી બાજુ, ઋણ સંખ્યાઓ ડાબી બાજુ આવે. જો જમણી બાજુ છે એ સંખ્યાઓ મોટી છે એટલે ધન સંખ્યાઓ મોટી કહેવાય અને ઋણ સંખ્યાઓ નાની. તો આપણી પાસે 3 ઋણ સંખ્યાઓ મળે, -2, -5 અને -10. આમાં નાની કઈ? તો કે જેમ ડાબી બાજુ ખસીએ એમ સંખ્યાઓ નાની બનતી જાય. તો 0 ની ડાબી બાજુએ પહેલાં આવે -2, -2 ની ડાબી બાજુએ -5 અને -5 કરતાં પણ ડાબી બાજુએ -10. તો -10 એ સૌથી નાની સંખ્યા છે.
તો સૌથી ઓછું તાપમાન છે સિયાચીન, જે -10°C. હવે એમ પૂછેલ છે કે 10°C કરતાં ઓછું તાપમાન કોનું છે? તો સૌથી પહેલાં 10° કરતાં વધુ કોનું છે? તો કે 20 અને 30, આ બે 10 કરતાં વધુ છે. તો બાકીના એ 10 કરતાં નાના, તો -5, -2 અને -10નું તાપમાન એ +10 કરતાં નાનું છે. હવે પ્રશ્ન 6 કે આપેલી સંખ્યાઓમાં કઈ સંખ્યા ડાબી બાજુએ છે અને કઈ સંખ્યા જમણી બાજુએ તે જણાવો. એ છે કે 2 અને 9, તો સંખ્યા રેખા ઉપર જ્યારે દર્શાવવામાં આવે ત્યારે 2 અને 9માં કઈ સંખ્યા ડાબી બાજુએ હશે અને કઈ સંખ્યા જમણી બાજુએ એ જણાવવાનું છે. તો સંખ્યા રેખા ઉપર લખતા હોય ત્યારે 0ની જમણી બાજુ જતા જઈએ તો પહેલાં 2 આવે, પછી 9, એનો અર્થ કે 2 એ ડાબી બાજુએ છે અને 9 એ જમણી બાજુએ. તો 2 ડાબી બાજુ, 9 જમણી બાજુ. હવે બી, -3 અને -8 બંને ઋણ સંખ્યાઓ, બંને 0 કરતાં ડાબી બાજુએ, પણ આ બેમાંથી કઈ ડાબી અને કઈ જમણી બાજુએ છે? તો 0ની ડાબી બાજુ જતા જઈએ તો પહેલાં આવે -3, પછી આવશે -8. જો આ સંખ્યા રેખા ઉપર હોય આપણે તો આ 0, અને 0ની ડાબી બાજુ આવીએ તો એ -1, -2, પછી આવે -3, હજી આગળ વધ્યો તો -4, -5, -6, -7 અને ત્યારબાદ આવશે -8. તો આ બંનેમાં ડાબી બાજુએ કોણ આવશે? -8. તો આ -8 એ ડાબી બાજુએ છે, -3 એ જમણી બાજુએ. અને નિયમ મુજબ જે સંખ્યા ડાબી બાજુએ હોય એ સંખ્યા નાની કહેવાય અને જે સંખ્યા જમણી બાજુએ હોય એ સંખ્યા મોટી કહેવાય. જો આમાં નિશાની મૂકવાની આવે તો -3 એ મોટા કહેવાય અને -8 એ નાના કહેવાય. હવે સી છે 0 અને -1, આ જ સંખ્યા રેખા ઉપર જોઈએ. આ 0 અને માઇનસ એટલે કે ઋણ સંખ્યાઓ હંમેશા 0ની ડાબી બાજુએ હોય, તો માઇનસ સંખ્યા એટલે કે -1 એ ડાબી બાજુએ છે અને 0 એ જમણી બાજુએ. હવે F 1 અને -100, વાત થઈ એવી જ રીતે કે ધન સંખ્યાઓ 0ની જમણી બાજુએ છે અને ઋણ સંખ્યાઓ 0ની ડાબી બાજુએ છે. તો ધન એટલે કે 1 એ જમણી બાજુ અને -100 ઋણ સંખ્યા એ ડાબી બાજુ. હવે આગળના પ્રશ્નમાં આપણે આ સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખીએ. હવે પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7 છે કે આપેલી સંખ્યાઓની વચ્ચેના તમામ પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. એમાં એ આપેલ છે 0 અને -7. તો 0 અને -7ની વચ્ચે જેટલા પણ પૂર્ણાંકો આવતા હોય આ તમામ પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આના માટે સૌથી પહેલાં આપણે 0 અને -7માં કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની છે એનો અંદાજ મેળવીએ. કે ઋણ સંખ્યા નાની કહેવાય એટલે -7 એ નાના છે. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. તો સૌથી પહેલાં આવે સૌથી નાની સંખ્યા એટલે કે -7. તો -7, -7 કરતાં મોટો પૂર્ણાંક એટલે -6, ત્યારબાદ -5, -4, -3, -2, -1 અને -1 કરતાં મોટા આવે 0. હવે જોઈ શકો છો કે આ આખી સંખ્યા રેખા જ બની ગઈ કે 0 અને -7ની વચ્ચે એટલે કે 0 અને -7ની વચ્ચે ચડતો ક્રમ એટલે કે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખામાં ડાબીથી જમણી બાજુએ જઈએ તો ચડતો ક્રમ એટલે કે સંખ્યા વધતી એવી જણાય. તો આપણે એ જ કર્યું છે કે જો સંખ્યા રેખાને સીધી લખીએ તો ચડતા ક્રમમાં જોવા મળે છે કે -7થી શરૂ કરીએ અને 0 સુધી લંબાવીએ એટલે આ આપણો ચડતો ક્રમ મળી ગયો. હવે છે -4 અને 4. તો -4 અને 4ની અંદર મોટી સંખ્યા છે 4 અને નાની સંખ્યા છે -4. તો શરૂઆત કરીએ -4થી. -4, -4 પછી સંખ્યા રેખામાં મોટી સંખ્યા આવે -3, ત્યારબાદ -2, -1, 0, 1, 2, 3 અને છેલ્લે આવશે 4. તો આ ફરી પાછું -4 અને 4ની વચ્ચેની સંખ્યા રેખા દોરી એટલે આપણને ફરી પાછો ચડતો ક્રમ મળી ગયો. હવે આ જ રીતે તમે આના સી અને ડી જાતે ગણી શકો છો. હવે પ્રશ્ન 8 છે કે -20 થી મોટા 4 પૂર્ણાંકો જણાવો. આપણને એક સંખ્યા આપેલી છે -20. આ -20 કરતાં મોટા હોય
એવા 4 પૂર્ણાંકો જણાવવાના છે. હવે સંખ્યા રેખા ઉપર કઈ બાજુ જાય તો મોટા પૂર્ણાંક મળે? તો જમણી બાજુ. તો -20 થી જમણી બાજુના 4 પૂર્ણાંક લઈએ તો -20 થી જમણી બાજુ સૌથી પહેલો પૂર્ણાંક આવશે -19, ત્યારબાદ -18, એના પછી -17 અને એના પછી -16. તો આ આપણને -20 કરતાં 4 મોટા પૂર્ણાંકો મળી ગયા. હવે એનો બી પ્રશ્ન છે કે -10 થી નાના 4 પૂર્ણાંક. હવે નાની સંખ્યાઓ કઈ બાજુ મળશે? તો નાની સંખ્યાઓ છે એ સંખ્યા રેખામાં ડાબી બાજુ જઈએ તો મળે છે. તો -10 ની ડાબી બાજુએ જઈએ તો -10 ની ડાબી બાજુએ આવે -11, ત્યારબાદ -12, -13 અને -14. તો આ આપણને મળી ગયા -10 કરતાં નાના 4 પૂર્ણાંક. પ્રશ્ન 9 ખરા ખોટા. પેલું છે કે -8 એ -10 ની જમણી બાજુએ આવેલ છે. તો હવે સંખ્યા રેખા છે એને મગજમાં વિચારો કે -8 અને -10 ક્યાં આવે? તો -8 જે છે એ -10 ની જમણી બાજુએ આવે છે. તો આ વિધાન કે -8 એ -10 ની જમણી બાજુએ છે એ સાચું છે. હવે બી કે -100 એ -50 ની જમણી બાજુએ છે. હવે સંખ્યા રેખા વિચારીએ તો આ 0, ત્યારબાદ -50 આવે અને -50 થી આગળ જઈએ -100 આવે. તો -100 એ -50 ની જમણી બાજુએ આવતા નથી, ડાબી બાજુએ આવે છે. તો આ વિધાન ખોટું છે. હવે -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. હવે આ સંખ્યા રેખા છે એમાં 0 થી ડાબી બાજુ બધા જ ઋણ પૂર્ણાંક છે. તો આ 0 ની ડાયરેક્ટ પછી આવે -1. આ 0 કરતાં નાની સંખ્યા છે. આપણે જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યા ઘટતી જાય, એટલે કે સંખ્યા નાની બનતી જાય. તો આ 0 ની ડાબી બાજુની સંખ્યા જેમ આગળ વધતા જઈએ એમ નાની અને નાની બનતી જાય છે. તો આપણને ક્યારેય પણ સૌથી નાનો ઋણ પૂર્ણાંક મળી શકે નહીં. એટલે કે -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક નથી, કારણ કે -1 થી નાના -50 કહેવાય અને -50 થી નાના -100 કહેવાય. તો એના કરતાં નાના પણ કંઈક આગળને મળે. તો -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક નથી. તો વિધાન ખોટું છે. હવે જો એમ કીધું હોય કે -1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે તો આ -1 છે, -1 થી મોટી કોઈ પણ ઋણ સંખ્યા આવતી નથી. તો -1 ને સૌથી મોટો ઋણ પૂર્ણાંક કહી શકાય. હવે ડી છે કે -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે. કે -26 કરતાં -25 મોટા કહેવાય. તો પહેલાં જોવાનું કે ડાબી બાજુએ કોણ છે અને જમણી બાજુએ કોણ છે. તો સંખ્યા રેખા જોઈએ તો એમાં -25 જમણી બાજુએ આવે અને -26 ડાબી બાજુએ. અને જે સંખ્યા જમણી બાજુ હોય એ મોટી કહેવાય. તો 26 કરતાં -25 એ મોટો ઋણ પૂર્ણાંક છે. આ વિધાન સાચું છે. હવે આવી જ રીતે તમને આગળ પ્રશ્ન 10 આપેલો છે કે આપણે કોઈ એક નિશ્ચિત સંખ્યાથી ડાબી કે જમણી બાજુએ અમુક નિશ્ચિત ડગલાઓ ભરીએ તો આપણે કઈ સંખ્યાએ પહોંચીએ એ આપણે જાતે કરી શકીએ છીએ. કે જેમ કે આપણે કોઈ એક સંખ્યા -1 ઉપર હોય અને આપણને 4 ડગલા જમણી બાજુ જવાના કહીએ તો સંખ્યા રેખા ઉપર 4 ડગલા જમણી બાજુ જઈએ તો -1 પછી જમણી બાજુ 0, બીજું ડગલું 1, ત્રીજું ડગલું 2 અને ચોથું ડગલું આવે 3. એવી રીતે ડાબી બાજુ જઈએ તો -1 ની ડાબી બાજુએ પહેલું ડગલું -2, બીજું ડગલું -3, ત્રીજું ડગલું -4, ચોથું ડગલું -5. આવી રીતે આપણે અલગ અલગ સંખ્યાઓનો અંદાજ મેળવી શકીએ. હવે આપણે આગળના વિડીયોમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વિશે જાણીશું.